શંકર ચૌધરીની સારી કામગીરી અને નિષ્પક્ષ અધ્યક્ષત્વને ધ્યાનમાં રાખીને તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં નથી આવ્યા. રાજકીય ચર્ચા ચાલતી હતી કે શંકર ચૌધરીને મંત્રી બનાવવામાં આવશે. વિધાનસભાના તમામ સત્રોનું સુચારુ આયોજન અને સંભાળવા યોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરે છે, જેના કારણે તેમના નેતૃત્વની લોકપ્રિયતા યથાવત છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી રહેશે યથાવત. તેમની કાર્યશૈલી, સમજદારી અને સુવ્યવસ્થિત આયોજનને કારણે તેઓ વિધાનસભામાં ખૂબ લોકપ્રિય છે. ધારાસભ્યોમાં તેમનો દરજ્જો એટલો મજબૂત છે કે શાસક પક્ષ અને વિપક્ષ બંને તેમના કાર્યની પ્રશંસા કરે છે. શંકર ચૌધરીનું અધ્યક્ષત્વ વિધાનસભાના નિયમિત કાર્યને સરળ અને અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિધાનસભામાં યોજાતા સત્રો અને ચર્ચાઓ દરમિયાન તેઓ નિષ્પક્ષ અને સમર્થ સંચાલન કરે છે. શંકર ચૌધરીએ પેપરલેસ અને ડિજિટલ કામગીરીને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે વિધાનસભાનું કામ વધુ સુવ્યવસ્થિત બન્યું છે. આ સાથે જ તેમણે તમામ રાજકીય પક્ષો સાથે મળીને વિવિધ ફેસ્ટિવલ ઉજવ્યા, જે સહભાગિતા અને સાંસ્કૃતિક એકતા પ્રગટાવે છે અને ધારાસભ્યોમાં તેમની લોકપ્રિયતા વધારી છે. સત્રો સમયસર પૂર્ણ થાય તે માટે તેઓ તમામ પ્રકારની તૈયારી કરે છે. ધારાસભ્યોને તક મળે છે કે તેઓ પોતાના મુદ્દા સુનિશ્ચિત રીતે રજૂ કરે છે અને કોઈ અવરોધ અથવા વિલંબ ન આવે. તેમનો આ અભિગમ વિધાનસભાના કાર્યક્ષેત્રને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવે છે. શંકર ચૌધરીની કાર્યપ્રણાલી મુખ્યત્વે 3 પાસાઓ પર કેન્દ્રિત છે: સમય નિષ્ણાત આયોજન, ન્યાયસંગત સંચાલન અને સૌહાર્દપૂર્ણ વાતચીત. સત્ર દરમિયાન તેઓ હંમેશા આ પ્રાથમિકતાઓ જાળવે છે, જેથી ચર્ચાઓ સકારાત્મક રીતે આગળ વધે. ધારાસભ્યો તેમના આ પ્રકારના નેતૃત્વથી પ્રભાવિત છે અને સરકાર તેમજ વિપક્ષ બંને પક્ષોમાં તેમની કામગીરી માટે સન્માન જોવા મળે છે. શંકર ચૌધરીએ અધ્યક્ષ રાખવામાં સ્પષ્ટ છે કે તેમનું સ્થાન અધ્યક્ષ તરીકે ખાસ મહત્વ ધરાવે છે અને તેઓ વિધાનસભાના નિયમિત કાર્યને નિષ્પક્ષ રીતે આગળ ધપાવવા પર કેન્દ્રિત છે. આ ભૂમિકા તેમને વધુ સન્માન અને વિશ્વસનીયતા આપે છે અને ધારાસભ્યોમાં તેમનો વિશ્વાસ યથાવત રહે છે. વિશેષ રૂપે જો જુઓ તો શંકર ચૌધરીના અધ્યક્ષત્વ હેઠળ વિધાનસભાનું કાર્યકાળ વધુ સુવ્યવસ્થિત થયું છે. સત્રોમાં પ્રવેશ, ચર્ચાઓ અને નિર્ણય પ્રક્રિયાઓ બધા સારી રીતે સંચાલિત થાય છે. તેઓના સુચારુ આયોજનના કારણે ધારાસભ્યોના બધા પ્રશ્નો સમયસર ઉકેલવામાં આવે છે. આ ઉપરાંત સભ્યોએ શંકર ચૌધરીને સાંભળતા પોતાની રજૂઆત સરળતાથી કરી શકે છે, જે વિધાનસભાના કાર્યમાં પારદર્શિતા અને અસરકારકતા વધારવાનું કામ કરે છે. સારાંશ રૂપે શંકર ચૌધરીનું અધ્યક્ષત્વ વિધાનસભાને વધુ સુવ્યવસ્થિત, કાર્યક્ષમ અને ધ્યેયમુખી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. તેમની નિષ્ઠા, આયોજન ક્ષમતા અને નિષ્પક્ષ નેતૃત્વ વિધાનસભાને યોગ્ય દિશામાં આગળ ધપાવે છે. ધારાસભ્યોમાં તેમનો વિશ્વાસ યથાવત છે અને શાસક વિપક્ષ બંને પક્ષો તેમની કામગીરીની પ્રશંસા કરે છે. આ રીતે શંકર ચૌધરીનું અધ્યક્ષત્વ વિધાનસભા માટે ફાયદાકારક અને અનિવાર્ય સાબિત થયું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.